અલ્યા કપૂર કઈ બાજુ તું તન પગા કાકા ઘરે જરો. અલ્યા મુએ પગા કાકા કરે તો હું અલ્યા આબુ તો કઈ નું એ હા પણ અવડાતું નહીં ને બાપડા કોઈ ઘેર બીમાર હતી કઈ નહીં 6 મહિના થઈ ગયા મને બોલમનું રાખ્યું તો ને એટલે મોએ બોલમનું દાડા થઈ ગયા. મારે તો એમ જ હતું કે હે તન જઈએ અંદર હા સાધન મળ્યું નહીં ઓએ તે મારું બેટું રસ્તામાં આવતો તો હા તે બકરું ઊભું હતું બકરા પર બેસીને 2 કિલોમીટર તો બકરા પર બેસીને આવ્યો સાધન કોઈ નહીં આ ગામમાં આગળ સાધન મળતા નહીં વરસાદ છે ને પેલો વરસાદ ફૂલ છે કાઠિયાવાડમાં ભાવનગરથી આવ્યો છે એવું છે એટલે શેટે છે. હું એટલે શેઠે મારે કહેવાનું આવું તું હા પણ મારું બેટું ટાઈમ જ મળતો નતો કે ડોશી મોદી હાદી રહેતી હતી હા તે ટાઈમ જ કોઈ મળ્યો નહીં અને મૂકો આજ તાર લાય હું પણ આવ્યો તો મોએ લઈ જાવ ખબર આ દેશ મોદી બરોબર તું આવ્યો સારું કર્યું આપણે 2 જણા થઈ અને જઈએ આ કઈ મોદું માં ગભડ્યા એ તો જે દેખાતી તો છે ને રી પેસ તો હા હા પણ હવે બીજે તો ક્યાં જોયો જ નહીં હવે કઈ મોદી કઈ હાજી આપણે તો કોઈ સમજ જ પડે નહીં આમાં ગભડ્યું મને તો ખબર હતી પણ પછી એક દી બેહો મારા પેલો ફાંસી રાખી છે પગે તો હા. બરોબર પગે મારો પેલો પાર્ટી હમ તો પાહો ભેંસું પણ વરસાદ ને મારે પેલી પાણી પીતી નથી ભેંસું ટૂંકો હોય ત્યારે પાણી પીએ ને બાપડા પાણી પાઈ નાખતા પગે એટલે હું કરો ને તમે દાંતને કાઢો દાંત નહીં કાઢતો તને તો કઈ ખબર જ પડતી નહીં ડોલ લઈને રખડો નેન ચકડી આવડી ડોલ ને મારું ભેંસું પાણી પાતો તો એવું હિમ ઓય ચમડા જતા જ્યાં નતા મારું બેટું આવતો તો મોરબી આવેલો હતો ઓય બેહો અરે આજકો પકડી નવા લાગો હું ભેંસકો હોય એ ભેંસ વેચી હતી ઓહો તે નવો લાવ્યો તો બે કપૂર બે નવો લાય એમ ને ઓય બરોબર શું કિંમત આલી ભગુજાનવાની કિંમત આલી મને તો આમ તો 30,000 માં આવ્યો છે તારી માં એમ અરે આ મારું તમે આ હારું કરી ડોસીને બેન બેહવા તો થાય એટલે ડોસી છે બેહાર આપણે બે હાકવાની કરો ને એ વાત ડોસી તો છે ને શું હાકે અને તો તાર ડોસી તો ચાર ને નહીં જતા રહેતા શું અરે આ તારું મારું બેટી જબર કરી તાન તમાર તો એટલે રીહણે જો ખાલી એમની જો એમને ખાલી જશે ઓવો ને તમારી રીહણે ઝઘડો વધારે હોય ભગુજી ઝઘડો ના એ તો સામાન્ય હોય એટલો બધો ના હોય. બરોબર અને હું કહેતો ને શું પેલું કોક ત્યાં તમારે કોક બીમાર હતી ને તાન હોય તે તને હવે ખબર પડી અરે આ મને કઈ નહીં ખબર પડી મારા આબુ તું ભગુજી શું આ બધું પણ ટાઈમ જ મળ્યો નહીં મારે ડોશી બીમાર હતી હા ટાઢીઓ તાવ આવવાનું ઊનો થાય ટાઢીઓ તાવ આવવાનું ઊનો થાય એવું બધું થતું હતું એવું હે હું તે 2 વખત કેરીસીના પેલા સોસ કરાયા હા હા અને હવે સારું થઈ ગયું છે એમ ઓવો ભેંસના કને સમાચાર લે ગેસના મને પેલા રમતુજી નહીં હા આ તમારા કોક વાગા થાય રહ્યા બરોબર એટલે એ બાજુ આવ્યા હતા ને મને ભેગા થયા હતા મને કે ભગુજી ત્યાં બીમાર હ એમ? મેં તમને ફોન લગાવ્યો પણ તમારો ફોન લાગતો નતો ફોન મારા શું હમણાં આ વરસાદ પાણીની લાઈટ નહીં આવતી બરોબર વરસાદના લીધે એટલે મને ભગુજીનો એટલે- ફોન લાગતો નહીં એટલે ચાર્જિંગ થઈ રહ્યું એટલે આ મને વરસાદ ને એવું છે ને ઓહો એટલે લાઈટ નથી એટલે બરોબર પછી મને એમ થઈ ગયું મુકો લાય ભગુજીના ઘરે હવે આટલે મોરબી આવ્યો હું હમ. પછી ભાવનગરથી હું મોરબી કોમે આટે આવ્યો તો પછી મુકો લાય આખો થઈને જી આવું સારું કર્યું કેમાં આવ્યા હતા તમે એટલે આ સાધનમાં ભગુજી અડધા સુધી આવ્યો તો એટલા સુધી રસ્તો ચાલુ હતો સાધનમાં આવ્યો હમ. અને જ્યાં આપણે પેલું નહીં યાદલા ચોકડી ઉતરે એટલે મારું પેલું સાધન મળે ને વરસાદ પડે ફૂલ ભગુજી એમ તે હેડ તો આવતો તો બકડું હતું મારું બેટું રોડ વચ્ચે ઊભું થઈ ગયેલું હા. મોટું બકડું મોટો બકરો છે ઓવર તે મને કે તમારે આમ ઘોડું હલાવ્યું એટલે મને એમ કે બકરું સમજણું છે હું હતું કૂદકો માની ભગુજી બકરા પર બેસી ગયો હા તે બકરો 3 કિલોમીટર ભગુજી દોડી ગયું મારું જોડે કિલો પગ મારી મને 3 ટનનો બુલેટ ફરાઈ નાખ્યું હોય હા 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 તે એટલે બકરાને ઉતરી ગયો ને પછી ભગુજી આગળ આવતો હતો ને બે મારો બેટો મોણો ખારો હતો દીક્ષાવાળો હમ. તે મને છે આ ચોકડી રાધનપુર ચોકડી ઉતાર્યો એમ પછી હું હેડીને આવ્યો ભગુજી તમે તો જબર આવ્યા હતા એટલે આ હેડીને એટલે મારો બેટો ડોશીના કાકડા લાવ્યો તો શિલાવા હમ તે કાકડા હવે કઈ જગ્યાએ પડી ગયા ભગુજી મને ખબર નહીં હવે ડોશી ઘરે પેલી ચોક ભૂલી ગયા છો પેલી તમે. ભૂલી ગયો એટલે તમારા પેલો હું દેહ માટે હું લેતો તો ખારેકો ભેંસ તો અમારે ખાડે નહીં ખાતી નહીં ખાતી ના એટલે આ મુકુતાનો ભગુજી ને કોઈ કોઈ તો 10 પૂળા ભોજતા હોય ખાડે જે ઓડી ખાય એટલે આ અત્યારે વરસાદ પાણી ના બધા પૂળા લાવવાના હતા પણ પૂરા ભગુજી નહીં હું મારું બેટું શેરડી વાવી હતી પણ શેરડી વસ્તી ખાઈ ગઈ જેટલા આવ્યા ને એટલે બધા 5 પૂળા લઈને આવ્યા એવું એમ હોવે બરોબર તો 5 પૂળા ના કરીને તઈ પૈસા આલજો રા બીજું શું ને વો તો ભગુજી તને શું કહેવાય હવે ભોજ પડી જઈ હવે તો મોડું થઈ થાય બરોબર શાનું ઘરે જવાનું પાછું
તો ના હોય તો અમે રોકાઈ જઈએ એમ રોટલા બોટલા રોટલામાં તો કાઠું ભાઈ હમણાં તો શું કે હમણાં ભેંસ બીમાર ને કાઠું છે જબર વરસાદ પાણીનો ને લાકડા બાકડા કોઈ છે નહીં હું જ મરચું વઘારીને ખાઉં છું મહેમાન ક્યાંથી આયા તો અમે કોઈ મહેમાન હવે તો અમે શું કરશું અત્યારે મારું કોઈ ઓળખાય નહીં કોઈ અમને મરચું ને રોટલો છે મરચું ભગુજી મારું બેટી એસિડિટી હ એટલે મરચું તો મને નહીં ભાવતું બીજું તો કોઈ શાકભાજી નહીં એટલે તને હો કેમ કે આપણે સાયકલે નહીં કે બાઇકે નહીં દૂધી નહીં પડી ના દૂધી બુધી નહીં ખાતા આપણે વાપરતા જ નહીં દૂધી તો એટલે અમારા છોકરું પૂછ્યું થયું હોય ને પૂછી પાર્લે મળશે ગલ્લે પાર્લરે તો એક કામ કરો ભગુજી ચાલો પૈસા તો મારા જોડે નહીં ને ખેત તો ના આવત ને 100 રૂપિયા તમે હોય તો હાલો એક તો છોકરું ખાઈ આવે ને મારા ઓલે કોઈ હા આમાં કેવું હતું ખબર હે? હા આ પેલું જે બકરા પર તમારે ના વાત કરી હા એટલે બેઠો તો પાકીટ મારું પેલું શેર કઈ જગ્યાએ પડી ગયું ને ચોકડીઓ તો પણ બકરાનો અવાજ ના રાખ અત્યારે બેસવાનો વાત તો કરી કે વરસાદ ના લીધે ભગુજી બેહવું પડી મજબૂરી હતી મારું બેટું નક ભૂંડ મને બીક લાગે ઘણી પાડી બીક લાગે તો હજુ દાડો ઘણો છે અને હેડતા થઈ જાવ હેડતા ભગુજી પણ આ છોકરું હવે હેડેક છે નહીં ને હવે મારું બેટું તમે કભે બિહાર દેવાનું કેવા મોણો હો લે છોકરાને શું હંગાત લઈને આવે તાર હવે આટલે બધે ભગુજી આયા હોય તમને ખાલી સમાચાર લેવા હતું કે ભાડું તમારે આલવું પડે 100 રૂપિયા નહીં કપૂર એટલે પણ તમે તો હવે પ્યાજાના બોલામણું કરવાનું હોય કે મારા છે પૈસા હમાં માગવાનું કરે તમે તો શિયર ના સો શિખર ગરીબ તો અમે છે ને તાર અમે વળી ક્યાં છે પાલટી છે મારું બધું પૈસા પણ મરસા વઘારેલા ખાયા છે ને મુડો તમે તો વાત શું કરો છો મને કોક તો ખવડાવો ના હોય તો એ તો મળી જાય પેલા આગળ પાર લેજો હો હું કરશું કપૂર કવે નહીં પડે કપૂર ઘઉં તો પડ્યા છે ટોઠા બાફી આલો અને પણ ટોઠા ના ખાય છોકરું ટોઠા ના ખાય ઘૂઘરી ઘૂઘરી એ વાત તમારી સાચી કુકડી તો ભગુ હજી એ પ્યાવો ખાય આ છોકરું ખાઈએ કરે ના ખાઈએ તો નેકવાનું કજી ભેતો હરિયાર છે એટલે આ ચેવો વ્યાજને માણસ. તારે બોલાવા દે આવવાનો કોઈ બોલાવા તું ઘડી થાય ઉડ્યા હેડ